નમસ્કાર મિત્રો, ડૉક્ટર તેજસ જોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન અર્બન, ભાવનગર મહાનગરપાલિકા. મિત્રો, આજે 2 ઓક્ટોબર એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ. આદરણીય આપણા પ્રધાનમંત્રીએ 2014ની સાલમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી અને એનું એક ચોક્કસ સ્વપ્ન છે કે એક વખત સ્વચ્છ ભારતને આપણે અર્પણ કરવું. અથાગ પ્રયત્નો પછી આજે 10 વર્ષની પૂર્ણાહુતિ થવા આવી રહી છે અને આપણે આજુબાજુમાં ઘણા બધા એફર્ટ અને આપણે ક્લીનનેસ જોઈ રહ્યા છીએ. આજે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખૂબ સુંદર વાત કરી કે નાની નાની વસ્તુઓની આપણે ધ્યાન રાખવાની છે, તો જ આ શરૂઆત થશે. જેમ કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકની થેલી ન વાપરી, કાપડની થેલી વાપરવી, જેટલી બને એટલી રિસાયકલ વસ્તુઓ વાપરવી, શક્ય હોય ત્યાં સુધી રિસાયકલ કરવું. નાનો કચરો કે કોઈ પણ જાતનો કચરો આપણે આજુબાજુમાં આપણા શહેરમાં કે કોઈ પણ પર્યાવરણ સ્થળે ન ફેલાવવું. જો આવી નાની નાની વસ્તુની આપણે તકેદારી રાખશું તો આજે નહીં તો કાલે આપણે એક સ્વચ્છ ભારતનું ચોક્કસ નિર્માણ કરી શકશું. તો આવો મિત્રો, આપણા સૌની આ સંયુક્ત જવાબદારી છે કે આપણે આપણા દેશને આપણા શહેરથી શરૂ કરી, આપણા મહોલ્લાથી શરૂ કરી અને એક સ્વચ્છ ભારતનું આપણે સૌ સાથે મળી અને નિર્માણ કરીએ. થેન્ક યુ.